આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ચૈત્ર સુદ કામદા એકાદશીના વ્રત વિધિ વિધાન અને મહાત્મ્ય કથા અતિ હેતથી સાંભળશું। પુરાણો માંગ કથિત એકાદશ્યામ ન ભુંજિત પક્ષયો રૂભ્યો રપી। આ કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન નહીં ખાવું જોઈએ। આ વ્રતથી પહેલા દિવસ એટલે દશમીના દિવસથી જ મગ કે જવ કે ઘઉંથી બનેલા કોઈ પદાર્થ ખાઈ લેવું ન જોઈએ। બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી જુદા જુદા કાર્યોથી નિવૃત્ત થઈને વ્રતના સંકલ્પ લેવો જોઈએ। સંકલ્પ માટે મમ અખિલ પાપ ક્ષય પૂર્વક પ્રીતિ કામનયા કામદા એકાદશી વ્રત કરીશે આ મંત્રનું મનન કરો। એનો અર્થ છે કે હે ઈશ્વર મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્યથી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવાની ભાવનાથી કામદા એકાદશીનું વ્રત કરીશું। એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલના માંગ સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક ધૂપ દીપ અક્ષત વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરો। આખી રાત જાગરણ કરો, ભજન અને સ્તવન કરો અને બીજા દિવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણા કરો। ઉપવાસ માંગ માત્ર ફલાહાર કરો। હવે સાંભળી કામદા એકાદશી વ્રત કથા। પહેલાના સમય માંગ ભોગવતી નામની નગરી માંગ પુંડરીક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો। તેની સેવામાં ગાંધર્વો યક્ષો અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા। તે નગરી માંગ લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતા હતાં। તે બંને પતિ પત્ની હતાં। તે બંને એકબીજામાં ખૂબ આસક્ત રહેતા હતાં। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતાં। એક વખત પુંડરીકની સભામાં લલિત ગીત ગાતો હતો। અચાનક તેને લલિતા યાદ આવી। તેથી તે ગાયન માંગ ભૂલ કરવા લાગ્યો। તેના મનની સ્થિતિ કરકોટક નામનો નાગ જાણી ગયો। તેણે પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી। આ સાંભળી લલિત ઉપર પુંડરીક રાજા ગુસ્સે થયા। તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતાં કહ્યું કે હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા। શ્રાપ સાંભળતાં જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો। તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેના લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા। આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું। તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપ માંગ લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી। લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો। આમને આમ બંને ફરતાં ફરતાં વિદ્યાંચળ પર્વત ઉપર પહોંચી ગયા। ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો। ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા। પોતાનું વૃત્તાંત કહ્યું। આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ 11 કે જે કામદા એકાદશીના નામથી ઓળખાય છે તેનું વ્રત કરવા જણાવ્યું। તે બંનેએ ચૈત્ર સુદ 11 આવતાં ખૂબ ભાવથી તે એકાદશીનું વ્રત કરી। તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું। જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું। લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી। આ પછી તેઓ પાછાં ભોગવતી નામની નગરીમાં આવ્યા। તેમને જોઈ પુંડરીક ખુશ થઈ ગયો। તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો। આ વ્રતમાં શું કરવું? તો કહે છે કે ખૂબ સંયમિત જીવન જીવવું, મન તથા ઇન્દ્રિય પર કાબૂ રાખવો, ઉપવાસ કરવો, ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા અને વ્રતનું શ્રદ્ધાયુક્ત મનથી પાલન થાય તો અનેક ગણું ફળ મળે છે। તેમજ આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના અનંત પાપ બળી જાય છે। તેના પુણ્યથી ની સંતાનને સંતાન પ્રાપ્ત થાય છે અને મનના મનોરથ પાર પડે છે।
જય શ્રી સ્વામિનારાયણ.